ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં ભવ્ય બૂથ કાર્યકર્તા સંમેલન યોજાયું હતું। કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તાર ઉત્સાહ અને ઉમંગથી ગુંજી ઉઠ્યો હતો। ગત દિવસે ભારે પવનના કારણે સંમેલન માટે બનાવવામાં આવેલા મંડપ ક્ષતિગ્રસ્ત થયો હતો, છતાં કાર્યકર્તાઓએ કાર્યક્રમ યથાવત રાખવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। પોતાના પ્રિય નેતાને સાંભળવા અને સ્વાગત કરવા માટે કાર્યકર્તાઓ વહેલી સવારથી જ ભાજપ કાર્યાલય ખાતે ઉમટી પડ્યા હતા। પ્રદેશ અધ્યક્ષના આગમન સમયે ઢોલ નગારા સાથે જયઘોષના નારા લાગતા સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। મંચ પર હાજર આગેવાનો દ્વારા પ્રદેશ અધ્યક્ષનું પુષ્પગુચ્છ, પારંપરિક શસ્ત્રો, પાઘડી તેમજ નોટબુક અર્પણ કરીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। કાર્યકર્તાઓમાં રહેલા ઉમંગ અને ઉલ્લાસને જોતા પ્રદેશ અધ્યક્ષે ભાવુક શબ્દોમાં જણાવ્યું કે હું મંચ પર બેસું અને મારો કાર્યકર્તા તડકે બેઠો હોય એ મને ના પોસાય। આ શબ્દો સાથે તેમણે મંચ છોડી કાર્યકર્તાઓની હરોળમાં તડકે ઉભા રહીને સંવાદ કર્યો, જે દ્રશ્ય કાર્યકર્તાઓ માટે પ્રેરણારૂપ બન્યું હતું। આ સંમેલનમાં છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા, પ્રદેશ ઉપાધ્યક્ષ ગીતાબેન રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, છોટાઉદેપુરના ધારાસભ્ય રાજુભાઈ રાઠવા, પાવી જેતપુરના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, સંખેડાના ધારાસભ્ય અભયસિંહભાઈ તડવી સહિત જિલ્લા મહામંત્રી રમણભાઈ બારિયા, મુકેશભાઈ રાઠવા અને પુષ્કરભાઈ પટેલ, નસવાડી મંડળ પ્રમુખ જયરાજસિંહ ચૌહાણ, સંખેડા જયમીનભાઈ પટેલ, બોડેલી નીલભાઈ પટેલ તેમજ વિવિધ તાલુકાના મંડળ પ્રમુખો અને જિલ્લા સ્તરના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। પ્રદેશ અધ્યક્ષે પોતાના સંબોધનમાં સંગઠનને બૂથ સ્તર સુધી મજબૂત બનાવવા, જનસંપર્ક વધારવા અને કાર્યકર્તાઓને વધુ સક્રિય બની કાર્ય કરવાની અપીલ કરી હતી। આજે છોટાઉદેપુર જિલ્લાની અંદર ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના સન્માનિત અધ્યક્ષ માન્ય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ છોટાઉદેપુરના પ્રવાસે હતા। ગઈકાલે સાંજે એક કુદરતી આફત વાવાઝોડું હોવા છતાં આજે સવારની અંદર એમને અહીંયા કાર્યકર્તાઓ સાથે મળવાનું થયું, સંઘ કાર્યાલયની પણ મુલાકાત કરી। અહીંયા છોટાઉદેપુરની અંદર જે મહાકાળી માતાજીના મંદિર એ પણ દર્શનાર્થે ગયા અને સાથે સાથે સૌથી વિશિષ્ટ અને મહત્ત્વની બાબત આજે એ થઈ કે ગઈકાલે જે વાવાઝોડું હતું એના કારણે મંડપ તૂટી જવા છતાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એ પાર્ટીને વરેલા કાર્યકર્તાઓએ ખૂબ મોટી સંખ્યામાં ભર ઉનાળાની અંદર તાપની અંદર બેસીને માન્ય જગદીશ વિશ્વકર્મા સાહેબને એમને સાંભળ્યા છે અને આગામી જે તાલુકા જિલ્લા પંચાયતના જે ઇલેક્શન આવે છે એમાં સૌ કટિબદ્ધ થઈ અને ખૂબ જંગી બહુમતીથી આ છોટાઉદેપુર જિલ્લાની અંદર આવતી તમામે તમામ 32 જિલ્લા પંચાયત અને તમામે તમામ તાલુકા પંચાયત જીતવાનો આજે સંકલ્પ